નમસ્કાર 19 મે 2026ના આજના બજારના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે કિંમતી ધાતુઓના બજારે આશ્ચર્ય સર્જ્યું છે. સામાન્ય રીતે સોનું અને ચાંદી સાથે જ ચાલતા હોય છે, ખરું ને? પણ આજે ચિત્ર સાવ અલગ જ છે. એક તરફ સોનું ધીમે ધીમે સસ્તું થઈ રહ્યું છે અને સામે ચાંદી ફરીથી જોરદાર ઉછાળો મારી રહી છે. તો ચાલો આખી સ્થિતિને એકદમ સરળતાથી સમજીએ. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. આ એક બહુ જ રસપ્રદ સવાલ છે કે એક જ બજારમાં આવું કેમ? સોનું સસ્તું અને ચાંદી મોંઘી કેમ થઈ રહી છે? કિંમતી ધાતુઓમાં આવો વિરોધાભાસ બહુ જવલ્લે જ જોવા મળતો હોય છે. આ બે અલગ દિશાઓ બજારની આર્થિક સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. ચાલો આ ગણિતને ડીકોડ કરીએ. વિભાગ 1 કિંમતી ધાતુઓનો વિરોધાભાસ અને 2 દિવસની સરખામણી. જો ઘરમાં કોઈ શુભ પ્રસંગ માટે ખરીદી કરવાનું આયોજન ચાલી રહ્યું હોય તો છેલ્લા 48 કલાકના આ આંકડાઓ ટાઈમલાઈન નક્કી કરવામાં બહુ જ મદદરૂપ થશે. છેલ્લા 2 જ દિવસના આંકડાઓ જોઈએ તો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવે છે. 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 710 રૂપિયાનો અને 22 કેરેટમાં 660 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનાની ચમક ભલે થોડી ઝાંખી પડી હોય, પણ સામે જુઓ ચાંદીમાં કેવો જબરજસ્ત ઉછાળો આવ્યો છે. માત્ર 2 જ દિવસમાં ચાંદી 1 કિલો પર સીધી 10,100 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. બંને વચ્ચે કેવી રસ્સાકસી ચાલી રહી છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. અને જો 2 દિવસના બદલે માત્ર આજની જ વાત કરીએ તો દિલ્હીમાં ઘટાડો સાવ મામૂલી છે, માત્ર 10 રૂપિયા. હા, આજે દિલ્હીમાં 24 અને 22 કેરેટ બંને પ્રકારના સોનામાં માત્ર 10 રૂપિયાનો જ દૈનિક ઘટાડો નોંધાયો છે. આંકડો નાનો છે, પણ આ સતત બીજા દિવસનો ઘટાડો છે એ નોંધવું રહ્યું. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ પરિસ્થિતિ કેવી રીતે આકાર લઈ રહી છે. વિભાગ 2 મહાનગરોમાં સોનાના ભાવ અને સ્થાનિક બજારો પર તેની અસર. હવે આ માહિતીમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં શું ચાલી રહ્યું છે. દિલ્હી મુંબઈની સાથે સાથે જો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પર નજર કરીએ તો ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 1,43,240 રૂપિયા અને 24 કેરેટનો ભાવ 1,56,260 રૂપિયા ચાલી રહ્યો છે. સ્થાનિક ખરીદી માટે આ સચોટ માહિતી હોવી અત્યંત જરૂરી છે. વિભાગ 3 ચાંદીમાં ભારે ઉથલપાથલ, એક રોલર કોસ્ટર રાઇડ. સોનાની વાત તો થઈ, પણ હવે પૂરું ધ્યાન ચાંદી પર કેન્દ્રિત કરીએ, કારણ કે અહીં ખરેખર એક જબરજસ્ત રોલર કોસ્ટર રાઇડ ચાલી રહી છે. છેલ્લા 3 દિવસની ટાઈમલાઈન જોશો તો ખરેખર આશ્ચર્ય થશે. વિચારો કે 3 દિવસ પહેલા ચાંદીમાં અચાનક પ્રતિ કિલો 30,000 રૂપિયાનો ઐતિહાસિક કહી શકાય તેવો ઘટાડો આવી ગયો હતો. પછી એક દિવસ બજાર થોડું શાંત રહ્યું, પણ છેલ્લા 2 જ દિવસમાં ચિત્ર પાછું બદલાયું અને ચાંદીએ 10,100 રૂપિયાની અત્યંત ઝડપી રિકવરી કરી લીધી. આટલા ટૂંકા સમયમાં આવી ઉથલપાથલ બજારની ભયંકર અનિશ્ચિતતા દર્શાવે છે. આ બધી અસ્થિરતા વચ્ચે આજે ચાંદીમાં મોટાભાગના મહાનગરોમાં વધુ 100 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદીનો ભાવ 2,90,100 રૂપિયાના સ્તરે છે. પણ ચેન્નઈ કંઈક અલગ જ ચાલી રહ્યું છે. ત્યાં ચાંદી 3,100,000 રૂપિયા પર પહોંચી ગઈ છે. મતલબ કે હાલમાં ચેન્નઈ ચાંદી માટે સૌથી મોંઘું બજાર સાબિત થઈ રહ્યું છે. વિભાગ 4 આયાત ડ્યુટીનું પરિબળ અને નિષ્ણાતોનો દૃષ્ટિકોણ. અત્યાર સુધી આપણે એ જોયું કે બજારમાં શું બની રહ્યું છે અને ક્યાં બની રહ્યું છે. હવે આખી રમત પાછળનું શા માટે, અર્થાત તેના આર્થિક કારણોને સમજીએ. આર્થિક નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે સોના પર આયાત ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ ટેક્સમાં જે તાજેતરનો વધારો કરાયો છે તેનાથી સ્થાનિક બજારમાં ભાવો હજુ ઊંચા જશે. સીધી વાત છે, મૂળ કિંમતમાં ટેક્સ बढ़ે એટલે અંતિમ કિંમત વધવાની જ છે. આની સીધી અસર એ થશે કે આવનારા તહેવારો માટે જે લોકો ભૌતિક સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની માંગમાં અત્યારે કામચલાઉ ઘટાડો આવી શકે છે. અને આ બાબતને એકદમ શાનદાર રીતે સ્પષ્ટ કરે છે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું આ નિવેદન. તેઓ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ક્યારેય ઘટતી નથી, પરંતુ તેનાથી માત્ર ને માત્ર કિંમતો જ વધે છે. અહીં કાઉન્સિલ કોઈપણ પક્ષ લીધા વિના ટેક્સ અને ગ્રાહક કિંમતો વચ્ચેનો વાસ્તવિક સંબંધ રજૂ કરી રહી છે. પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે.
જ્વેલરીના છૂટક વેપારીઓ આના માટે એક અલગ જ વિકલ્પ આપે છે. તેઓનું માનવું છે કે ડ્યુટી વધારીને ભાવ વધારવા કરતાં જો સરકાર સીધી આયાતના જથ્થા પર એટલે કે વોલ્યુમ પર જ કંટ્રોલ લાવે તો તે બજારને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક પદ્ધતિ બની શકે છે. બંને પક્ષના પોતાના મજબૂત આર્થિક તર્ક છે. તો આજના વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું લાંબા ગાળે બજારને સ્થિર રાખવા માટે આયાત ડ્યુટી વધારવા કરતાં વોલ્યુમ કંટ્રોલ લાવવો ખરેખર વધુ સારી વ્યૂહરચના બની શકે? આ એવા આર્થિક સમીકરણો છે જે દેશના સામાન્ય માણસના બજેટ અને આયોજનને સીધી અસર કરે છે. આ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. જોડાયેલા રહેવા બદલ આભાર.